હા ને તમે અત્યારે ઉઠાડ્યો પછી તો હમણાં ઉઠો ને હજી તો એમ કહે કે મારે હોવું છે. હું અત્યારે ને તો ઉઠ્યો વહેલો આજે ઉઠી ગયો તો કાં હું આજે હું 6 વાગ્યાનો ઉઠ્યો ગોવા. હજી તો મારે બધા જો હુતા હે હાવા જો તો. એ ગોવાર ઝડપ કરી લે યાર મોડું થાય છે હાલ. હજી તમારે બધા હાવા જે હુતા હે કે તો બોલતો કરી જરા છે. બધાને ઉઠાડવા પડે ઉઠે. ગોવાર નીરાથી બ્રશ કરી લે બરોબર. હવે આપણે ભાગીએ બુલેટ લઈને લઈને. હલે ગોવાર હાલો તો અમે હવે નીકળીએ અહીંયાથી. પ્લાને અમારી સોસાયટી છે આખી. અમે જઈ રહીએ છીએ એ રૂમે અને અમારા ડ્રાઈવર સાહેબ આવે છે કેમ કે આ અમારું બુલેટ છે અને આ બુલેટને ખાલી અમારો ડ્રાઈવર હાંકતો હતો ને ત્યારે જ એને નાખ્યું હેઠું પડ્યું. હવે એમ કે મારે એ નહીં કે પગ હાથું દુખે છે અહીંયા ખૂટીઓ ભટકાણો હતો અહીંયા જે આ બ્રેક ઓછી થઈ ગઈ છે પણ વાંધો નહોતા આવે અહીંયા જે હાલે અને આ બ્રેક લાગી જ નહીં. ન લાગે ને હા ભાઈ કે બ્રેક ન લાગે બ્રેક પછી ખૂટી આવ્યા માથે. હું તો એવડે પાણો ઉપાડ્યો ભાઈ હાલ ઉપાડ. હવે અમે નીકળ્યા છે બરોબર. અમારે આ ભેગું એક કૂતરું છે ને એ અમારે ભેગું ને ભેગું જ આવે છે. જઈ અમે જઈએ છે અડધે ગામ સુધી આવે. પીપળિયા ગામ છે ત્યાં સુધી આવે. પીપળિયા ગામમાં ભાઈ રહી જાય. વરસાદ આવ્યો ને રસ્તો આખા આપણે ને થોડું પાણી થઈ ગયો ધ્યાન રાખવું પડે આખવામાં. કેમ કે અમારો આ બુલેટ છે ને કશું હાથ કંટ્રોલમાં નથી રહેતું. કંઈ બ્રેક નથી લાગતી તો કંઈ એમને વયું જાય એની રીતે હાલે છે એમ. આપણે રાજકોટથી છે ને 20-19 કિલોમીટર જેટલા આપણે દૂર છે. બાકી અહીંયા આપણો પ્લાન છે. પ્લાનનું તમને અમને બતાવવા રસ્તો આખો બતાવું. અમે જઈએ તો આપણે ઘણી ગીત છે બ્રેકને આમાં ઓછી જરૂર તારે બ્રેક ન લાગે કઈ. આ બાજુ બાકી સોસાયટી છે. આ સોસાયટી છે ને એ કિંગ કહેવાય. આને કિંગ કહેવાય ને ભાઈ. આ કિંગ છે. હા કિંગ છે. અમે જે રહીએ ને એ નવીનનગર છે બરોબર. આમાં જોવો તો ખરે આવલા રસ્તાઓમાં માટી માટી થઈ જાય. હવે વરસાદ આવવાનું નામ નથી લેતો કેમ કે વરસાદ આજે કાલ બપોરને આવ્યો હતો પણ પાછો વયો ગયો. ચા પાણી પી લીધા છે. અલે ગોવાર હવે નીકળ્યો લઈને ચા પાણી પીધા ને તો હવે આપણે નીકળીએ. અહીંયા ચા પાણી પીને જો અમારે વિહાભાઈ આવી ગયા અહીંયા. હવે અમે અહીંયાથી નીકળીએ પ્લાને બરોબર. જ્યારે જે 4 વ્હીલ આવે બરોબર લઈ લે આવે ગાડી. આ બાજુ આપણે પીપળિયા ગામનું આ રામદેવ પીર મહારાજનું મંદિર છે બરોબર. જો કે નાનું છે જરા. આ રાજવીર ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. આપણે આ બહુ ઇંગ્લિશ આવડે ન એટલે આપણે બહુ કંઈ બોલતા હોય ને. અટાણે આપણે આ ભાઈને ગોવારને આપ્યું છે આખવા બરોબર. આપણો ભાઈ ગોવાર એનું નામ તો એના જ મોઢેથી આપણે એનું નામ સાંભળીએ. ભાઈ તમારું નામ શું? હા
લખનભાઈ નામ છે, અમે એને પ્રેમથી ગોવાર કહીએ છીએ, બરાબર. અને વાતાવરણ જેવું અત્યારે બધું ખુલ્લું છે, તડકો છે, અને ઓલું નમકીનની ફેક્ટરી છે, બરાબર. પછી આમાં બધામાં ફળ ઉગી ગયું હોય અત્યારે. વરસાદ કાલે થોડોક થયો તો બહુ નથી થયો, એટલે હજુ અહીંયા જરૂર ખાસ છે. આપણે રાજકોટથી લગભગ 19 કિલોમીટર જેવું સેટર છે, બરાબર. હવે અમે જે અમારા પ્લાને જઈએ છે, હા રાજવીર છે, રાજવીર એ ને જ્યાં આમ ઓલો ટાવર જેવું છે ને વંડી જેવું દેખાય છે, ત્યાં અમારે બરાબર. ત્યાં પાવર પ્લાન્ટનું કામ ચાલુ છે. પછી ત્યાં રાજકોટ સિટીનો જે કંઈ પણ આવે બધો માલજામાં બધે ત્યાં આવે છે. ચાલો દેખાય બિલ્ડિંગ જેવું. હાલો આગળનો વ્યૂ હું તમને હમણાં બતાવું, રાજકોટ સિટી કેવું દેખાય છે એ પણ, બરાબર. આ રોડ છે ને એ આપણે વાંકાનેર જાય છે, એટલે અહીંયા શું થોડા આપણે ટ્રકો ને એવા બધા ચાલુ હોય, જ્યાં જોઈ શકો છો તમે મોટા મોટા ટ્રકો. વાંકાનેર આ રોડ જાય છે, રાજકોટથી વાંકાનેર પણ જવાય આ રોડ ઉપર. બરાબર. અહીંયાથી જો રાજકોટ 18 કિલોમીટર બતાવે છે, 18. આપણે જે અહીંયાથી ટર્ન મારી લીધા સીધો જાય રાજકોટ સિટીમાં જાય, અને આ અમારા પ્લાને જાય છે, જે મારી ગાડી હાલે છે ને ત્યાં, બરાબર. સામે ઓલે દિવાલ દેખાય છે, ત્યાં છે આપણે જવાનો ઓલે બિલ્ડિંગ, બરાબર. હવે આપણે રાજકોટ સિટીનો નજારો જોઈએ. અહીંયા થોડુંક ઊભું રાખ, અહીંયા રાખ ને ઊભું, અહીંયા રાખ, બરાબર. હવે આપણે અહીંયાથી આપણે રાજકોટ તમને બતાડીએ, બરાબર. ભલે અહીંયાથી 18 કિલોમીટર જેવું થાય છે, પણ અહીંયાથી બિલ્ડિંગ ને એવું બધું દેખાય છે. ત્યારે ઊભી રાખી દે જરાક ભાઈ. આપણે આ બધાને દોસ્તારોને મિત્રોને બધાને આપણે બતાવી દઈએ છીએ. થોડુંક આપણે ઝૂમ કરીએ, બહુ ઝાખું થોડુંક દેખાય, હાવ તો નહીં દેખાય. જો આ રહ્યું, આ રાજકોટ સિટી દેખાય છે, તમે જોયું, બરાબર. આ રાજકોટ સિટી છે આખું, જો, બરાબર. આ પછી આખું આપણો વ્યૂ જોવો તમે, કેવું છે, બહુ મસ્ત સુંદર દેખાય છે. આમ અહીંયા બહુ મજા આવે, આમ આનંદ છે, હા મંગલ. હવે આજુ ફેરે પાડ ને તો સમજે વિચારે ને પાડજે મારો ભાઈ. હા, કાલે તો ઓલા ખૂટિયા બાજુ જ પડ્યા હતા, પણ આજે છે ને મારો ભાઈ ધ્યાન રાખજે. એકવાર વરસાદ ઝીણો ચાલુ ને એકવાર ઓલા 2-3 ખૂટિયા બાજ્યા હતા, અમે પડ્યા હતા. એવા લાગ્યું નથી કંઈ ઉપાધિ જેવું કંઈ હતું ને, એટલે એ કંઈ ઓલું હતું નહીં, પણ તોય આમ બહુ મજા આવે છે, બરાબર. પણ આમ સારું છે. કાકા અમારા હામાં ઉસ્વાદ કરતા જાય, હા કાકા મોજ, બરાબર. મજા છે આમાં, આમ કંઈ ઉપાધિ જેવું કંઈ છે નહીં, કેમ કે વરસાદ છે નહીં, તડકો છે, એટલે કંઈ વાંધો નથી. હજી તો વરસાદ વરે તો થોડીક ટાઢા થઈ જાય, કેમ કે ગરમી બહુ થાય છે અહીંયા. ઉકળાટના ગરમી તડકાના બધા છે ને, અમે જ્યાં છે ને અહીંયા ડુંગર જેવું છે, એટલે ધાર જેવું છે ઉપર, એટલે હું તપે બહુ. આ બધો પ્લાન છે અમારે અલગ બધો. આ પાવર પ્લાન્ટનું કામ ચાલુ છે અત્યારે, નવી બિલ્ડિંગ ચાલુ છે અત્યારે કામ. આની પહેલાં મેં તમને બતાવ્યું હતું આગળના ઓલા વિડીયોના અંદર, અત્યારે બતાવી દઉં છું. આ પાવર પ્લાન્ટ કામ ચાલુ છે. કોમેન્ટમાં કહેજો